સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકોમરીસની અંદર। મિત્રો અવારનવાર આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી યોજનાની માહિતી મળતી રહેશે। તો આજની આપણે જે યોજના આવ્યા છીએ તો અત્યારે મિત્રો હાલ જે સમય છે તે લગ્નગાળાનો સમય ચાલી રહ્યો છે। તો અત્યારે મિત્રો આપણે કંઈક એ ટાઈપની યોજના લઈને આવ્યા છીએ। આ યોજના છે જે પછાત વર્ગના જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો હોય, અનુસૂચિત જાતિ એસસી એસટી અને એસસીબીસીના લોકો હોય તે માટે અને જનરલ કેટેગરી માટે 10% અનામત માટેના હોય તે લોકો માટે પણ લાભાર્થીઓ માટે લાભ મળવાપાત્ર જે યોજના મિત્રો અત્યારે જે ચાલી રહી છે તે યોજનાને માટે ખાસ કરીને આજે એક વિડીયો મેં બનાવેલો છે। તો યોજના અત્યારના જે સમય છે તેમાં જ ચાલે એવી યોજના છે। અત્યારે ખૂબ જ ઉપયોગી થશે યોજનાનો આ વિડીયો મિત્રો। જે યોજના 2019 અંતર્ગત જે આપણે અલગ અલગ યોજનાના વિડીયો બનાવતા રહી છે તે પ્રમાણે આ યોજના પણ જે લાભાર્થીઓને છે લાભ થાય તે માટે આ યોજનાનો વિડીયો ખાસ કરીને બનાવેલો છે। તો આ વિડીયોને તમને ગમે તો વિડીયો આગળ શેર કરવા નમ્ર વિનંતી। મિત્રો આ વિડીયો ચાલુ કરીએ એ પહેલાં એક નાનકડી એક રિક્વેસ્ટ છે કે હજુ સુધી તમે અમારી ચેનલની અંદર તમે હજી જોડાણા ના હોય એટલે કે સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેશો અને બાજુમાં આવતા જે ઓલું બેલ આઇકોન છે ઘંટડી જેવું તેને દબાવી દેશો એટલે અમે કોઈ બી વિડીયો અપલોડ કરશું એટલે તમને તેની નોટિફિકેશન છે સૌથી પહેલાં મળતી રહેશે। કારણ એમાં મિત્રો અત્યારની સિઝનની અંદર પહેલી યોજનાની વાત કરીએ તો તે છે કુંવરબાઈનું મામેરું યોજના। હવે આ યોજના શું કહેવા માગે છે કે કુંવરબાઈનું મામેરું યોજના એટલે કે જિલ્લા પછાત વર્ગ કલ્યાણ ખાતું જે અધિકાર જિલ્લા સમાજ ખાતું છે સરકારશ્રીના જે અમલીકરણ છે, અમલીકરણ કોણ કોણ કરે છે તેમાં જિલ્લા પછાત વર્ગ કલ્યાણ ખાતું આનું અમલીકરણ કરે છે અને લાભ કોને મળવાપાત્ર છે। તો મિત્રો વાત કરીએ તો એમાં લાભ છે શૈક્ષણિક રીતે પછાત વર્ગ જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એસસી એસટી જે છોકરીની ઉંમર જે કુંવરબાઈનું મામેરું છે મિત્રો એ જનજાતિ હોવા જોઈએ। જે વય મર્યાદા છે તે 21 વર્ષની જે વરની મર્યાદા દીકરી અને દીકરા માટે બંને માટે મિત્રો આજે કુંવરબાઈનું મામેરું છે આ યોજનાનો લાભ મળી શકે છે। દીકરો હોય તો તેની ઉંમર છે મિત્રો 21 વર્ષની હોવી જોઈએ અને તમારી દીકરી હોય તો તેની ઉંમર છે એ 18 વર્ષની હોવી જોઈએ। તમારે ત્યારે છોકરીની કે છોકરાના લગ્ન કરવાના થાય તો મિત્રો તમે આ યોજનાનો લાભ છે અત્યારે તમે લઈ શકો છો। તમને આ લાભાર્થી માટે તમારી જે દીકરાની અને દીકરીની વર્ષ છે એ બે ઉંમર છે એ મેચ થવી જોઈએ। કુટુંબના 2 કન્યાને મળવાપાત્ર થશે જે આવક મર્યાદાનું ધોરણ છે 1,20,000 રૂપિયા હશે મિત્રો તો તમે અત્યારે આ યોજનાનો લાભ લઈ શકો છો। હવે તમારે અત્યારે દીકરીના કે દીકરાના લગ્ન કરવાના હોય મિત્રો તો તમારી જે દીકરી છે 18 વર્ષની થતી હોય અને દીકરો 21 વર્ષનો હોય તો તમારે આ બેનો પણ એકી સાથે કરતા હો દીકરી અને દીકરીનો તો બેનો પણ લાભ છે મિત્રો તમે લઈ શકો છો। હવે આગળ વાત કરીએ મિત્રો તો તમારી આવકની મર્યાદાની વાત કરીએ તો 1,20,000 રૂપિયા મર્યાદા છે આવક અને શહેરી વિસ્તારની અંદરથી તમે જો બિલોંગ કરતા હોવ તો 1,50,000 રૂપિયાની આવક છે। તો મિત્રો તમારે આના પહેલાં તમારે શું કરવું પડશે તો એલસીની નકલ, રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડ, લગ્નની નોંધણીનું જે પ્રમાણપત્ર અને લગ્ન કર્યા અંગેના પુરાવા। હવે મિત્રો તમને એવો પ્રશ્ન પણ અહીંયા થશે જ 100% થશે જ કે અમે સર આ લગ્ન પહેલાં લઈ શકીએ કે લગ્ન પછી? ના મિત્રો તમે લગ્ન કરી લ્યો, આરામથી લગ્ન કરી લીધા આગળ હતા તો તમે આ સહાયનો ઇલિજિબલ ગણાવ છો। હવે તમારા લગ્ન પતી ગયા, આરામથી લગ્ન પતાવી લ્યો પછી તમારું જે લગ્ન નોંધણીનું કાર્ડ જે મેરેજ સર્ટિફિકેટ કઢવી લ્યો, તમારી એક કંકોત્રી છે એ પણ તેને સાચવી રાખો કારણ કે મેરેજના પ્રૂફ તરીકે આપણને એક કંકોત્રી છે એ જરૂરી છે। તો લગ્ન અંગેના પુરાવામાં મેરેજના જે છે મેરેજ સર્ટિફિકેટ કઢવી લેવાનું અને જે દીકરી હોય કે દીકરો તેની એલસીની એક ઝેરોક્સ, એક રેશન કાર્ડની ઝેરોક્સ અને એક ચૂંટણી કાર્ડની ઝેરોક્સ અને એક આધાર કાર્ડ એટલે કે આધાર કાર્ડ આપણે સાથે રાખીશું કારણ કે અત્યારે જે જમાના પ્રમાણે આધાર કાર્ડ એ ફરજિયાત થઈ ગયું છે મિત્રો। તો એ એટલા બધા ડોક્યુમેન્ટ છે આપણે ભેગા કરી લેશું અને આ જે છે મિત્રો એ તમારો જે કલ્યાણ અધિકારી પંચાયત જે અનુસૂચિત જાતિ માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અને નાયબ નિયામક વિકાસ અધિકારી એટલે કે જિલ્લા તકેદારી છે સમાજ કલ્યાણની જે ઓફિસ હોય અનુસૂચિત જનજાતિ માટે જે લોકો માટે ત્યાં છે તમારે આ જમા કરાવી દેવાનું રહેશે અને જિલ્લા પછાત વર્ગનું જે સમાજ કલ્યાણ અધિકારીની જે ઓફિસ હોય સમાજ કલ્યાણ ખાતું ત્યાં છે તમારે મિત્રો આ યોજનાના લાભ લેવા માટે છે એ ત્યાં તમારે જમા કરાવવાનું રહેશે। સેવા સદનની અંદર પણ આ જે સમાજ કલ્યાણ જે ખાતું હોય ત્યાં તમારે આનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે અને મિત્રો એના માટે આવકનો દાખલો છે એ ફરજિયાત લેવો પડશે। અને મિત્રો ખાસ કરીને આપણે જે સહાય છે એ મળવાપાત્ર કેટલી છે તો એમાં સહાયની વાત કરીએ તો મિત્રો સહાય છે મિત્રો એ તમને 10,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે। એટલે જે તે કેન્ડિડેટ એટલે કે આની અંદર જે લાભાર્થી હોય છે એને 10,000 રૂપિયા છે એ
તમારે એક દીકરા અને દીકરી હોય તો તમને 20,000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે. એટલે તમને આની જે રૂપિયા સહાય છે મિત્રો એ ટોટલ 10,000 રૂપિયા સહાય છે મળવાપાત્ર થશે. એટલે આ એક યોજના થઈ ગઈ. એના પછી મિત્રો એક બીજી નવી યોજના પણ આપણા માટે અહીંયા લઈને આવ્યા છીએ. તો એમાં છે 7 ફેરા સમૂહ લગ્ન. હવે તમે સમૂહ લગ્નની અંદર જો તમે જોડાવા માંગતા હો કે સમૂહ લગ્ન કરવા માંગતા હો તો એનો પણ મિત્રો એનું અમલીકરણ ક્યાંથી થશે? તો એનું અમલીકરણની વાત કરીએ તો જિલ્લા પછાત વર્ગ જે કલ્યાણ ખાતું છે, જે જિલ્લા અધિકારી સમાજ અધિકારી છે એના પંચાયત અનુસૂચિત જાતિ માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અને નાયબ નિયામક વિકસિત જાતું હોય જે જિલ્લા સેવા સદનની અંદરથી મિત્રો બધું તમને અહીંયા ઇન્ફોર્મ થઈ જશે. અને જિલ્લા તકેદારી અધિકારી સમાજ કલ્યાણ ખાતુંમાંથી છે તમને મળી શકશે. હવે આમાં લાભાર્થીને લાભ કોને મળી શકે છે તો એ આપણે પણ એક ખાસ ફરજિયાત વાત કરી દઈએ. તો એમાં શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે જે SC BC કેન્ડિડેટ હોય, અનુસૂચિત જાતિ અને જનજાતિ એટલે SC અને ST એટલે અહીંયા 3 પછી ઓછામાં ઓછા 10 યુગલના છે સમૂહ લગ્ન થવા જોઈએ. આ એની વર્ષ છે 21 વર્ષની હોવી જોઈએ અને દીકરીની વર્ષ છે ઉંમર છે 18 વર્ષની હોવી જોઈએ. ઓછી ન હોવી જોઈએ. 18 વર્ષની તો હોવી જોઈએ. 18 વર્ષથી ઉપર હશે તો ચાલશે પણ ઓછી ન હોવી જોઈએ, બરાબર. અને આવકની મર્યાદાની વાત કરીએ તો ગ્રામ્યની અંદર 1,20,000 ને શહેરીની અંદર છે 1,50,000 છે આવક હશે તો આ પણ રકમ છે તમને મળવાપાત્ર થશે. યુગલ દીઠ આની અંદર સહાય મળશે. શું યુગલ દીઠ છે 10,000 રૂપિયાની સહાય મળશે. તેમજ સમૂહ લગ્નનું જે આયોજન કરનાર જે આયોજન સંસ્થા છે જે યુગલ દીઠ છે એ 2,000 રોકડા છે. સહાય મહત્તમ છે એ 50,000ની મર્યાદાની અંદર જો સહાય મળવાપાત્ર થશે. એટલે કે જે સંયોજન કરતા હોય તેને 2,000 રૂપિયા લખે રોકડા એટલે 50,000ની મર્યાદાની અંદર છે આ સહાય મળવાપાત્ર થશે. તો આની અંદર આપણે કઈ ડોક્યુમેન્ટ જોશે મિત્રો? તો ડોક્યુમેન્ટની લિસ્ટેડની વાત કરીએ તો યુવક અને યુવતીનો છે જન્મનો દાખલો, યુવક અને યુવતીનો જન્મનો દાખલો, યુવક અને યુવતીનું જે જાતિનું પ્રમાણપત્ર એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ, પછી LC, યુવક અને યુવતીની LCની જરૂર પડશે મિત્રો. અહીંયા LCની એક વાત કરી હતી કે લિવિંગ સર્ટિફિકેટ. પછી રેશન કાર્ડ, વાલીના રેશન કાર્ડ જે તે વાલી હોય તેનું રેશન કાર્ડની જરૂર પડશે. રહેઠાણના પુરાવા તરીકે સમૂહ લગ્ન જે કંકોત્રી છે તે નોંધણીનું પ્રમાણપત્ર છે એ ચાલશે. એટલે કે જેમ તમે લગ્નની નોંધણી કરાવી સમૂહ લગ્ન છે તો એ સમૂહ લગ્નની અંદર જે તે નોંધણી કરાવેલ છે તેના માટે આ ઉપયોગી થશે. એના પછી વાત કરીએ મિત્રો તો યુગલ, જે યુગલોની યાદી છે એમાં પ્રમુખ પત્ર જે કન્યાના પિતાનો આવકનો દાખલો છે એ જે નર્મદા બોન્ડ યુવતીની સહી સાથે ફોર્મ છે એ સ્વીકારવામાં આવશે. તો આ પણ એક સારી એવી યોજના છે. અને મિત્રો એક બીજી યોજનાની પણ વાત કરી દઈએ સાથે સાથે કે એક દીકરી યોજના છે. તો દીકરી યોજના શું મિત્રો કે આ યોજનાની અંદર મળવાપાત્ર છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ છે જિલ્લા આરોગ્ય અધિકારી કચેરી દ્વારા છે આપવામાં આવશે. અને આની અંદર મિત્રો તમારે છે ફક્ત 1 કે 2 દીકરી હોય, તમારે 2 દીકરી હોય સપોઝ કે, તો તેવા દંપતીને કોઈ પણ એકને જે નસબંધી ઓપરેશન કરાવેલ હોય તેઓને રાષ્ટ્રીય બચત પરિપત્ર આપવાની રાજ્ય સરકારની છે ખાસ પુરસ્કાર યોજના છે. દીકરી ન હોય તો જ આ માટેની, પણ ફક્ત 1 દીકરી હોય તેવા માટેની જે દંપતી હોય તેને 6,000 રૂપિયા અને જે 2 દંપતી હોય તેને 5,000 રૂપિયાની છે દીકરીઓ હોય તો તેને સહાય પણ મળવાપાત્ર છે. એટલે ફક્ત 1 કે 2 દીકરી હોય તેવા દંપતી પૈકી એક નસબંધી ઓપરેશન કરાવેલ હોય તો તેઓને રાષ્ટ્રીય બચત પત્રો આપવાની છે રાજ્ય સરકારના ખાસ પુરસ્કાર યોજના છે. તો દીકરી માટે છે એ 6,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. ને જે જગ્યાએ કુટુંબ નિયોજન છે ઓપરેશન કરાવેલું હોય તે કેન્દ્ર ખાતે છે અરજી કરાવવાની રહેશે. એક બીજી યોજનાની પણ ખાસ આપણે એના પછી વાત કરી હતી કે જનની શિશુ યોજના. તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતું છે ગુજરાત સરકાર દ્વારા કે આ યોજનાની છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ગરીબ રેખા હેઠળ જે BPL કાર્ડ ધરાવતા જે તમામ કુટુંબ છે એની પ્રસૂતિની બહેનોનો લાભ આપવામાં આવે છે. જે લાભાર્થી છે BPL યાદીમાં ન હોય તેમને છે તેઓના વિસ્તારમાં છે તલાટી કમ મંત્રી, સરપંચ શ્રી, મામલતદાર અને અધિકારી પાસેથી છે આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. આ યોજનામાં શું કે જે યોજનામાં છે હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રસૂતિ મહિલાઓ છે પ્રસૂતિ દીઠ છે 700 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. અને નોટિફાઈડ એરિયામાં છે શહેરી વિસ્તારમાં 600 રૂપિયાની જે પોષણયુક્ત ખોરાક માટેની જે સહાય મળવાપાત્ર થશે. અને સગર્ભવતી સ્ત્રી હોય છે તેમાં 8 થી 12 અઠવાડિયા પહેલાં એક જ હપ્તામાં છે ચૂકવવામાં આવશે. અને વધુમાં વધુ લાભાર્થીની ઉંમર છે પ્રસૂતિની સંખ્યા તેમજ યોગ્યતાને ધ્યાનમાં લેવામાં આવશે. અને આ સ્ત્રી આરોગ્ય કાર્યકર પાસે છે ફોર્મ ભરાવાનું રહેશે અને BPLની યાદીમાં નામ આવવું જરૂરી છે. તો મિત્રો આ પ્રકારની આપણે નાની યોજનાઓ
લઈ આવતા રહેશો. અને એક બીજી પણ એક નાની એવી યોજના છે, તો એને પણ ખાસ લઈ લઈએ કે સુકન્યા સમૃદ્ધિ યોજના છે. તો નજીકની પોસ્ટ ઓફિસમાં કે રાષ્ટ્રીયકૃત બેંક હોય તેની અંદર તમે ફોર્મ ભરાવી શકો છો. અને સ્ત્રી સંતાનના માતા પિતા અથવા કાનૂની વાલી ખાતું ખોલાવી શકે છે. બાળકીનો જન્મ છે 10 વર્ષની ઉંમર સુધીમાં છે, આ તમે ફોર્મ ભરાવી શકો છો. આ યોજના હેઠળ છે મિત્રો તમને 1000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે. અને તમારે 1000થી લઈને 1,50,000 સુધીની રકમ છે વર્ષ દરમિયાન છે જમા કરાવવાની શકે છે. તો નજીવી બેંક ખાતાનો સંપર્ક કરવો રહેશે આ માટે. અને જે બાળકીની છે 1000થી વધુની રકમ ખાતું ખોલાવી શકાય છે. સંખ્યા મર્યાદિત નથી, પણ આ જે છે એ મળવાપાત્ર સહાય છે. તો આ મિત્રો આ પ્રકારની તમામ યોજના છે તમારા માટે અમે લઈ આવતા રહીશું. તો તમારે અત્યારે શું કરવાનું છે મિત્રો? કાંઈ નહીં. આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરો, બરાબર? શેર કરો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અવશ્ય કરશો મિત્રો. લાઈક એ વિડીયોની ક્રેડિટ છે. લાઈક એ વિડીયોની ક્રેડિટ છે મિત્રો. તો વિડીયો લાઈક કરો. અને ખાસ જે મિત્રો હજી સુધી સબસ્ક્રાઈબ કરેલી નહીં હોય તો એ લોકો સબસ્ક્રાઈબ કરી લ્યો. અને બાજુમાં આવતા જે બેલ આઇકોન જે ઘંટડી છે મિત્રો એને દબાવી દેજો. કારણ કે અમે નવા વિડીયો અપલોડ કરશું તો તમને નોટિફિકેશન થ્રુ તમને જાણ કરતા રહેશું. તો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટની સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, ટાટા, બાય બાય. કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ આપજો.